મિત્રો, એવું કહેવામાં આવે છે કે એવું અસત્ય કે જેનાથી કોઈનું ભલું થતું હોય, કોઈનું સારું થતું હોય, એ બોલવામાં કાંઈ જ વાંધો નહીં, પણ શરત ફક્ત એક છે કે એનાથી કોઈનું ખરાબ થવું જોઈએ નહીં. જી હા મિત્રો, આ જ વસ્તુ સાબિત કરતી એક નાનકડી મસ્તી સત્ય ઘટના લઈને આજે તમારા સમક્ષ ઉપસ્થિત થયો છું. તો ચાલો સાંભળીએ અને ઠેઠ સુધી જોજો, કંઈક શીખવાનું મળશે. બરાબર? તો વાત છે કોઈ એક વિદેશની. એક નાનકડો મસ્તો બાબો બીજા ત્રીજામાં ભણતો હતો. એને એના ટીચરે સ્કૂલમાંથી એક ચિઠ્ઠી આપી અને કીધું, જા આ ચિઠ્ઠી તારી માને જઈને આપજે અને વંચાવજે. એટલે બાબો ઘરે ગયો. એ કે કાંઈ વાંધો નહીં. અને એની માને ચિઠ્ઠી આપી અને કીધું, મમ્મી આ ચિઠ્ઠી વાંચીને સંભળાવો, ટીચરે કીધું છે. એટલે માએ ચિઠ્ઠી ખોલીને તો ચિઠ્ઠીમાં લખ્યું હતું કે તમારો જે બાબો છે ને એ ખૂબ જ હોશિયાર છે, એનો આઈક્યુ લેવલ ખૂબ જ ઊંચો છે, એટલે અમારા શિક્ષકો આને ભણાવવામાં સક્ષમ નથી, અમારી સ્કૂલ આ બાળકને લાયક નથી, એટલે આ બાળકને અમે અહીંથી રજા આપીએ છીએ, તમે એને કોઈ એને લાયક સ્કૂલ હોય ને એમાં એડમિશન કરાવો. એટલે છોકરાએ આ બધું સાંભળ્યું. એ કે મેડમે આવું લખ્યું છે? છોકરો થઈ ગયો ખુશ. એ કે હું હોશિયાર છું. વાહ! છોકરાએ કરી ચાલુ મહેનત. એણે ખૂબ મહેનત કરી, સખત મહેનત કરી, દિવસ રાત જોયા વિના મહેનત કરી, અને 20 વર્ષ બાદ એ છોકરો છે ને એ વૈજ્ઞાનિક બની ગયો અને એણે કરી બલ્બની શોધ, ઇલેક્ટ્રિસિટી. થોમસ આલ્વા એડિસન, આપણે એને એ નામથી ઓળખીએ છીએ. એ બાળક બની ગયો વૈજ્ઞાનિક. હવે એના 20 વર્ષ બાદ, એટલે કે જે ઓલી ચિઠ્ઠી વાંચી હતી ને એની માએ, એના 40 વર્ષ બાદ એ બાળક એના જૂના ઘરે ગયો. એના માતાજી તો અવસાન પામ્યા હતા, સ્વર્ગસ્થ થઈ ગયા હતા, પણ એને પેલી ઓલી બેગ હતી ને એ ખોલી કે મારી જૂની બેગ તો જોવી, કે મારી જૂની જૂની વસ્તુ હોય જોઈને જૂની યાદોને વાગોળું. બરાબર? તો એને બેગ ખોલીને તો બેગમાંથી ઓલી ચિઠ્ઠી નીકળી 40 વર્ષ જૂની, જે એના શિક્ષિકા મેડમે આપી હતી. હવે એ ચિઠ્ઠી ખોલીને વાંચે છે ને એને આંખે અંધાર આવી જાય છે, પગ નીચેથી જમીન નીકળી જાય છે અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. જી હા મિત્રો, એ ચિઠ્ઠીમાં એવું લખ્યું હતું કે તમારો બાળક 1 નંબરનો ઠોઠ છે, અમારી સ્કૂલમાં એ ભણી શકે એમ છે નહીં, મંદબુદ્ધિ છે, એટલે એને મંદબુદ્ધિની જે સ્પેશિયલ સ્કૂલ હોય ને એમાં એડમિશન કરાવો, કેમ કે એ નોર્મલ નથી, એ ભણી શકશે નહીં. બોલો લ્યો, એની માએ જે ચિઠ્ઠી વાંચી હતી એ આ જ ચિઠ્ઠી હતી. એનો મતલબ એમ કે માએ કીધું ખોટું. હવે એ ખોટું એવું હતું કે જેનાથી એક વ્યક્તિનું તો ભલું થઈ ગયું, એના બાળકનું, અને સાથે સાથે આખી દુનિયાનો ફાયદો થયો, કેમ કે આખી દુનિયાને મળી રોશની. તો મિત્રો, આવી માને છે ને એક નમન છે, અને આવા અસત્યને નમન છે. બરાબર? એટલે કહેવાનું એમ છે કે એવું અસત્ય હોય ને કે જેનાથી કોઈનું ભલું થતું હોય તો એ બોલવામાં કાંઈ જ વાંધો નથી. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો શેર કરો, આગની જેમ ફેલાવી દો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, એટલે કે કાલે. ત્યાં સુધીમાં જય શ્રી રામ.